અરે છોકરી, તને એક વાત સમજાતી નથી. સાહેબ તારા જેવા કોઈને મળતા નથી. ધોધમાર વરસાદમાં, રાતના ઘોર અંધકારમાં પૂજા ઘમંડી માણસના ફાર્મ હાઉસના દરવાજા પર મદદ માટે ભીખ માંગતી ઊભી હતી. તેનું આખું શરીર વરસાદમાં ભીંજાઈ ગયું હતું. તેણે રડતા રડતા આસપાસ જોયું, એકદમ લાચાર અને ગભરાઈ ગઈ, કારણ કે તેના પિતાને અચાનક હુમલો આવ્યો હતો અને તેમને મદદ કરવા માટે નજીકમાં કોઈ ડૉક્ટર નહોતા. ગરીબી છેવટે એક વિચિત્ર વસ્તુ છે. તે લોકોને અમીરોના દરવાજા પર ભિખારી બનાવી શકે છે. તેથી જ પૂજાએ વિનંતી કરવાનું શરૂ કર્યું કે કૃપા કરીને તેમને મારી વાત સાંભળવા તો કહો. જો તેમને ઝડપથી સારવાર નહીં મળે તો મારા પિતા મરી જશે. કૃપા કરીને તેમને કહો કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તે રડતી અને વિનંતી કરી રહી હતી. પછી જોરથી ગર્જના સાથે તેણીએ ચીસો પાડી. ચોકીદાર કદાચ દયામાં આવી ગયો. તેથી તેણે કહ્યું, ઠીક છે છોકરી, તું અહીં રહે, હું સાહેબ સાથે વાત કરીશ. આટલું કહીને તે પૂજાને ગેટ પર ઊભી રાખી અંદર ગયો. એટલામાં જ ડૉક્ટર કરણ મલ્હોત્રા બાથરૂમમાંથી બહાર નીકળ્યા હતા. હજુ પણ તેમના બાથરોબ પહેરેલા હતા. એટલામાં જ દરવાજો ખટખટાવ્યો તો તેમણે ટુવાલથી વાળ લૂછ્યા અને ખોલવા ગયા. ચોકીદારે તેમને જાણ કરી કે એક છોકરી ગેટ પર ઊભી છે અને મદદ માંગી રહી છે. આ સાંભળીને ડૉક્ટર કરણે ગુસ્સાથી કહ્યું, રામુ, તમે જાણો છો કે આ મારો આરામ કરવાનો સમય છે, છતાં તમે મને હેરાન કર્યો. ચોકીદારે ડરપોક થઈને જવાબ આપ્યો, માફ કરશો સાહેબ, પણ છોકરી મને હેરાન કરતી રહે છે અને રડતી રહે છે. તે કહે છે કે મારા પિતાને અસ્થમાનો હુમલો આવ્યો છે. તેને ડૉક્ટરની જરૂર છે. તે વરસાદમાં ભીંજાઈ રહી છે. આ સાંભળીને ડૉક્ટર કરણે નાક ઉપર કરીને કહ્યું, ઠીક છે, હું કપડાં બદલીને જઈશ, પણ માત્ર 3-4 મિનિટ પછી. ત્યાં તો પૂજા અંદર દોડી આવી. હવે તે સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી. કરણે તેના પર એક નજર નાખી અને આંખ બંધ કર્યા વિના માથાથી પગ સુધી તેની સુંદરતાની પ્રશંસા કરી. પછી તેણે ગણગણાટ કર્યો, આ છોકરી કેટલી સુંદર છે. એટલામાં જ પૂજા રડતી રડતી અને ધ્રુજતા હાથ જોડીને બોલી, પ્લીઝ ડૉક્ટર, મને મદદ કરો. મારા પિતા શ્વાસ લઈ શકતા નથી. તેમને અસ્થમાનો હુમલો આવ્યો છે. ડૉક્ટર કરણે તેની નાજુક સુંદરતા જોઈને કહ્યું, તમારે ફી ચૂકવવાની છે. ડૉક્ટર કરણે તેના હૃદયમાં પહેલેથી જ નક્કી તો કરી જ લીધું હતું કે તે તેની પાસેથી શું ઈચ્છે છે. ડૉક્ટર, આલો. પૂજાએ તેના કાનમાંથી નાના કાનના બૂટી કાઢીને ટેબલ પર મૂક્યા. હવે તેનું આખું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. પછી ડૉક્ટર કરણે થોડા અલગ સ્વરમાં કહ્યું, મને આ નથી જોઈતું. પૂજાએ વિનંતી કરી, કૃપા કરીને ડૉક્ટર, તમને જે જોઈએ તે લો. બસ મારા પિતાને મળવા આવો. જો તેને કંઈ થશે તો હું જીવી શકીશ નહીં. ડૉક્ટર કરણ એક ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી તે ઊભા થયા, પોતાના રૂમમાં ગયા, કપડાં બદલ્યા અને પૂજાને ગેટ સુધી લઈ ગયા. ચોકીદારે તેને ભીની ન થાય તે માટે છત્રી પકડી. તે કારમાં બેસતાની સાથે જ ડ્રાઈવરે કાર ચાલુ કરી. પૂજાએ ધ્રુજતા અવાજે કહ્યું, ડૉક્ટર, મારું ઘર બહુ દૂર નથી. તે ઓવરબ્રિજની નીચે જ છે. તે ઝૂંપડપટ્ટી છે.
ખરું ને, મારું ઘર ત્યાં છે, તો તમારી ગાડી ફક્ત ઓવરબ્રિજના રસ્તા સુધી જ જશે. આપણે તેનાથી આગળ ચાલવું પડશે. આ સાંભળીને ડૉક્ટર કરણે કહ્યું, ઠીક છે, મારી સાથે આવો. વરસાદમાં ભીંજાયેલી પૂજા ડૉક્ટર કરણ સાથે નીકળી ગઈ. તેનું ઘર જર્જરિત હતું. તેઓ ઘરમાં પ્રવેશતા જ ડૉક્ટર કરણની પ્રશ્નાર્થ નજર પૂજા તરફ ગઈ તો પૂજાએ તે રૂમ તરફ ઇશારો કર્યો જ્યાં તેના પિતા હતા. ડૉક્ટર કરણ તે તરફ ગયા અને ત્યાં એક આધેડ વયના માણસને પડેલો જોયો. ડૉક્ટર કરણે તેની તરફ જોયું અને તેની તપાસ શરૂ કરી. ડૉક્ટરના કહેવા પર ડ્રાઈવરે તેની બેગ લીધી અને સ્ટેથોસ્કોપથી તેના હૃદયના ધબકારા સાંભળવા લાગ્યા, જે ખૂબ જ ધીમા ચાલી રહ્યા હતા. ચેકઅપ પછી ડૉક્ટર કરણ મલ્હોત્રાએ એક ઇન્જેક્શન કાઢ્યું અને પૂજા તરફ જોયું અને રહસ્યમય સ્વરમાં કહ્યું કે આ ઇન્જેક્શન તમારા પિતાને રાહત આપશે. આ સાંભળીને પૂજાએ વિનંતી કરી અને કહ્યું, તો કૃપા કરીને ડૉક્ટર જલ્દી ઇન્જેક્શન આપો અને મારા પિતાને બચાવો. આ સાંભળીને ડૉક્ટર કરહન મલ્હોત્રાએ તેની તરફ 2 પગલાં ભર્યા અને કહ્યું, છોકરી, એક શરત છે. આ સાંભળીને પૂજા પાછળ હટી ગઈ અને પછી ડૉક્ટર કરણે હસતા હસતા કહ્યું કે જુઓ, તમારે મારી સાથે 2 મહિના માટે રહેવું પડશે અને તમે મારી સાથે મારી પત્નીની જેમ રહેશો અને 2 મહિના પછી હું પોતે આ સંબંધ તોડી નાખીશ અને તમને મોટી રકમ આપીશ અને આ ઇન્જેક્શન તમારા પિતાને પણ આપીશ. હવે નિર્ણય તમારો છે. જલ્દી બોલો, નહીતર જો તમારા પિતાને કંઈ થશે તો તમે તેના માટે જવાબદાર રહેશો. પૂજા કંઈ પણ પૂછવાની સ્થિતિમાં નહોતી, કારણ કે તેણીએ આ ક્ષણે તેના પિતાને બચાવવાના હતા, ભલે તેના જીવન માટે ગમે તેટલું ખર્ચ કરવું પડે. તેથી તેણીએ પોતાનું હૃદય કચડી નાખ્યું અને કહ્યું, તો ઠીક છે ડૉક્ટર, હું તૈયાર છું. કૃપા કરીને મારા પિતાને ઇન્જેક્શન આપો. હસતા હસતા ડૉક્ટર કરણે પૂજાને એક કોરો કાગળ આપ્યો અને કહ્યું કે પહેલાં આ પર સહી કરો. પૂજાએ મૂંઝવણમાં તેની તરફ જોયું. ડૉક્ટર કરણે કડકાઈથી કહ્યું, હવે પ્રશ્નો પૂછવાનો સમય નથી, કારણ કે તમારા પિતા મૃત્યુના દ્વાર પર ઊભા છે. જો તમે તેમને બચાવવા માંગતા હો તો સહી કરો. અમે બીજી ઔપચારિકતાઓ પછીથી સાંભળીશું. ડૉક્ટર કરણે ત્યાં જ ઇન્જેક્શન હાથમાં પકડીને ઊભા રહ્યા. તે જ સમયે તેમના ડ્રાઈવરે પૂજાને પેન લંબાવી અને તેણીએ તરત જ સહી કરી દીધી. ડૉક્ટર કરણે પૂજાના પિતાને ઇન્જેક્શન આપ્યું, જેનાથી થોડા જ સમયમાં તેમની સ્થિતિ સ્થિર થઈ ગઈ. પછી તેમણે પૂજા તરફ ફરીને ઠંડા સ્વરમાં કહ્યું કે કાલથી આપણો સંબંધ પાકો અને યાદ રાખો, આ ફક્ત કરાર પર આધારિત સંબંધ છે. તેથી જો તમે મને છેતરવાનો પ્રયાસ કરશો તો તમને એક એવી બાજુ દેખાશે જે તમારા આત્માને પણ કંપાવી દેશે, કારણ કે હું મને દગો આપનારોને સંપૂર્ણપણે ધિક્કારું છું. સમજાયું? પૂજાએ શ્વાસ રોકી તેની સામે જોયું. ડૉક્ટર કરણે પછી આંખો ચડાવીને બહાર નીકળી ગયા. જતાં જતાં તેમણે ફોન પર પોતાના સુરક્ષા ગાર્ડ્સને જોયા. પૂજાના ઘર પર નજર રાખવાનો આદેશ આપ્યો, જેથી તે ભાગી ન શકે. પૂજા હવે તેના
પિતાના પલંગ પાસે બેઠી હતી. તેનો શ્વાસ સામાન્ય થઈ રહ્યા હતા. આ જોઈને પૂજાએ હૃદયના ઊંડાણથી ભગવાનનો આભાર માન્યો, પરંતુ તે કોરા કાગળ પર સહી કરીને તેણીએ પોતાને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધી છે તેનો તેને ખ્યાલ નહોતો. આ દરમિયાન ડૉક્ટર કરણની માં સાવિત્રી દેવી તેની ભત્રીજી રિયાને બૂમ પાડી રહી હતી. તમે ક્યાં છો? 25 વર્ષની. હા બુઆજી, કહી આવી રિયા આ હવેલીમાં આવીને ડૉક્ટર કરણ મલ્હોત્રાની પત્ની બનવાનું સ્વપ્ન જોઈ રહી હતી. ખરેખર સાવિત્રી દેવી પણ એ જ ઈચ્છતી હતી કે ડૉક્ટર કરણ રિયા સાથે લગ્ન કરે, કારણ કે કરણ સાવિત્રી દેવીનો એકમાત્ર પુત્ર હતો. પણ હવે તે તેની માંથી ખૂબ જ દૂર થઈ ગયો હતો. જોકે બધી મિલકત તેની જ હતી. પછી સાવિત્રી દેવીએ ગુસ્સામાં કહ્યું, રિયા, મેં તને કંઈક કરવાનું કહ્યું પણ તે કંઈ કર્યું નહીં. આના પર રિયાએ નિર્દોષતાથી કહ્યું, મને માફ કરજો બુઆજી, પણ મેં ક્યારેય તમારી કોઈ પણ વિનંતીનો ઇનકાર નથી કર્યો. સાવિત્રી દેવીએ કહ્યું, હા ઠીક છે, હવે જા, કરણના ખાવા પીવાની સારી વ્યવસ્થા કર. બધું તેની પસંદ પ્રમાણે હોવું જોઈએ અને કોઈ ફરિયાદ ન થવી જોઈએ. આ વખતે એવું કંઈક કરજે જે તેને તારી સાથે લગ્ન કરવા માટે રાજી કરે. તો તેની નજીક રહેવાનો પ્રયાસ કરજે. રિયાએ તેને ખાતરી આપી કે હા, એવું જ થશે. આ વખતે કરણ મારી સાથે લગ્ન કરશે. સાવિત્રી દેવીએ કહ્યું, યાદ રાખ રિયા, આપણી પાસે ફક્ત 2 મહિના છે. ડ્રાઈવરે મને કહ્યું કે તે 2 મહિના માટે એક છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તો આ 2 મહિનામાં તમારે તેને તમારા પ્રેમમાં પડાવવો પડશે, જેથી તે તારી સાથે સંબંધ તોડી ન નાખે. તમને જે જોઈએ તે કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ કરણને તારા પ્રેમમાં પડવા દે. રિયાએ શરમાઈને હસીને કહ્યું, એવું થશે બુઆજી. આ 2 મહિનામાં હું તેને એટલી નજીક લાવીશ કે તે મને છોડવાનું વિચારશે પણ નહીં, અને હું તેને મારા પ્રેમ અને સુંદરતામાં એટલી કડક રીતે ફસાવીશ કે ફક્ત મારું નામ તેના હોઠ પર રહેશે. પરંતુ સાવિત્રી દેવી જાણતી હતી કે કરણ આટલી સરળતાથી ફસાઈ શકશે નહીં. તેથી તેણીએ ફક્ત માથું હલાવ્યું અને આગળ વધી ગઈ. તે દરમિયાન પૂજા તેના બીમાર પિતાને પોતાની સાથે લઈને ઘરમાંથી ભાગી જવાનો પ્રયાસ કરવા લાગી, કારણ કે તેણી માનતી ન હતી કે ડૉક્ટર કરણનો ઈરાદો સાચો હોઈ શકે છે. એક દિવસ રાત્રિના અંધકારમાં તે તેના પિતા સાથે ભાગી જવામાં સફળ રહી, પરંતુ ડૉક્ટર કરણના માણસોએ તેને પકડી લીધી અને તેને પોતાની સાથે પાછી લઈ ગયા. ડૉક્ટર કરણ ગર્જના કરતા પૂછતા હતા કે તું ક્યાં ભાગી રહી છે? ડરીને પૂજા તેના પિતાની પાછળ છુપાઈ ગઈ. તેના પિતા હરિપ્રસાદે વિનંતી કરી, સાહેબ, મેં ભૂલ કરી, પણ કૃપા કરીને મારી દીકરીને માફ કરો. ડૉક્ટર કરણે આક્રમક રીતે જવાબ આપ્યો, તમારી દીકરી 2 મહિના સુધી મારી સાથે લગ્ન કરી રહી છે. તે ગઈકાલે રાત્રે તૈયાર હતી અને હવે તે ભાગવાનો પ્રયાસ કરી રહી છે. કદાચ તેને મારા ગુસ્સા વિશે ખબર નથી. આટલું કહીને તે પૂજા તરફ આગળ વધ્યા તો તે ચીસો પાડીને એક થાંભલા પાછળ સંતાઈ ગઈ. હવે તે ધ્રુજતી હતી. તેનું શરીર ખૂબ તાવ અને વરસાદથી દુખતું હતું, છતાં તે ભાગી જવાનું વિચારતી હતી, પરંતુ
તેની સામે ઊભેલા ડૉક્ટર કરણ મલ્હોત્રા ભયાનક લાગતા હતા. તે જ સમયે ડૉક્ટર કરણ મલ્હોત્રાએ તેનો હાથ પકડીને તેને પોતાની સામે ઊભી રાખી અને કહ્યું, પંડિતજી આવી ગયા છે, મારી સાથે આવો. આટલું કહીને તેણે પૂજાનો હાથ પકડીને આગળ ચાલવા લાગ્યો. પૂજાએ બૂમ પાડી, હું લગ્ન કરવા માંગતી નથી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ ડૉક્ટર કરણ ગુસ્સાથી ગર્જના કરી, તો પછી લગ્ન ન કર. પછી તારે લગ્ન વિના 2 મહિના મારી સાથે રહેવું પડશે, અને પછી હું તારામાં એવો ડર પેદા કરીશ કે તું ફક્ત મૃત્યુ જ માંગશ. 19 વર્ષની પૂજા પર ભય છવાઈ ગયો હતો. પૂજારીએ પૂજા શરૂ કરી. પછી તેણે કહ્યું, પૂજા દીકરી, વરરાજાને મારા પહેરાવ. ભારે હૃદય સાથે પૂજાએ મારા પહેરાવાની ફરજ પાડી, કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ડૉક્ટર કરણે તેના ગળામાં મારા પહેરાવી અને બાકીની વિધિઓ પૂર્ણ થઈ. ટૂંક સમયમાં પૂજાના લગ્ન કરણ સાથે થયા. તેનું જીવન એક ક્ષણમાં બદલાઈ ગયું. હરિપ્રસાદે પ્રેમથી તેની પુત્રીના માથા પર હાથ ફેરવ્યો. બંનેની આંખો મળી. તેમની આંખોમાં પીડા અને લાચારીની ચમક હતી. પછી હરિપ્રસાદ શાંતિથી પૂજાને ત્યાં છોડીને ચાલ્યા ગયા. પૂજાએ તેના આંસુ લૂછ્યા અને ડૉક્ટર કરણ તરફ જોયું. પૂછ્યું, મારા પિતાને બચાવવા બદલ તમે મને આટલી સખ્ત સજા કેમ આપી? તો ડૉક્ટર કરણે જવાબ આપ્યો, મને તમને હમણાં કહેવાની જરૂર નથી લાગતી, પણ સમય આવશે ત્યારે હું કહીશ. તું મારી સાથે આવી રહી છે? આ સાથે ડૉક્ટર કરણે પૂજાને અંદર લઈ ગયા, પરંતુ પૂજા દેખાતી હતી તેટલી નિર્દોષ નહોતી. ડૉક્ટર કરણે વિચાર્યું કે તેણે પોતાના ફાયદા માટે એક સામાન્ય છોકરીનો ઉપયોગ કર્યો અને 2 મહિનામાં આ સંબંધમાંથી સરળતાથી છૂટી જશે, પરંતુ તે ભૂલમાં હતો. પછી હવેલીના વિચારથી કરણે તેનું માથું ડંખ્યું. તે જાણતો હતો કે તેની મા સાવિત્રી દેવી ઈચ્છે છે કે તે રિયા સાથે લગ્ન કરે, પરંતુ કરણ ક્યારેય એવું કરવા માંગતો નહોતો. તે રિયાથી મુક્ત થવા માંગતો હતો. તેથી તેણે પૂજા જેવી એક સીધી છોકરી પસંદ કરી, જેથી તે 2 મહિના પછી આ ગડબડમાંથી મુક્ત થઈ શકે અને તેની માની ઈચ્છાની શરતો પૂર્ણ કરી શકે. તેના અને સાવિત્રી દેવી વચ્ચે હજુ પણ કંઈક તણાવ ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારે તે પૂજા સાથે હવેલીમાં પ્રવેશ્યો ત્યારે સાવિત્રી દેવીની નજર તેના પર પડી. પૂજાએ કરણના હાથ પકડીને પૂજાને જોઈને તે આશ્ચર્યચકિત થઈને ઊભી રહી ગઈ. સાવિત્રી દેવીને લાગ્યું કે કંઈક ખોટું છે. કરણ આગળ વધ્યો અને તેની માના પગ સ્પર્શ્યા, પરંતુ બીજી જ ક્ષણે સાવિત્રી દેવી પાછળ હટી ગઈ. પછી સાવિત્રી દેવીએ પૂજા તરફ જોયું અને પૂછ્યું, આ છોકરી કોણ છે? ડૉક્ટર કરણે માથું હલાવ્યું અને કહ્યું, તે મારી પત્ની છે મમ્મી. હું તેની સાથે લગ્ન કરી ચૂક્યો છું. આ સાંભળીને સાવિત્રી દેવીને બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું. તમે ખોટું બોલી રહ્યા છો, તે અશક્ય છે. તે વિશ્વાસ કરી શકી નહીં. તે જ સમયે ડૉક્ટર કરણ નજીક આવ્યા અને ધીમેથી કહ્યું, આમાં શું ખોટું છે મમ્મી? મેં તમારી ઈચ્છા પૂરી કરી. આ છોકરી ફક્ત મેં પસંદ કરેલી છે. આ સાંભળીને સાવિત્રી દેવી ગુસ્સામાં ભડકી ઉઠી. દાંત કચવાવતા તેણીએ કહ્યું, તે
સાચું નથી કર્યું કરણ. પછી ડૉક્ટર કરણે ગંભીર સ્વરમાં કહ્યું, સમય કહેશે મમ્મી, કોણ સાચું છે કોણ ખોટું છે. પૂજા ત્યાં જ ઊભી રહી, સદબદ થઈને, આખો તમાશો જોઈ રહી હતી. બસ ડૉક્ટર કરણે તેનો હાથ પકડીને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. રૂમમાં જવાના વિચારથી પૂજાના હાથ પગમાં ઠંડક ફેલાઈ ગઈ, કારણ કે કરણના શબ્દો તેના મનમાં ગુંજ્યા. 2 મહિનાનો કરાર, પછી તે તેને છોડી દેશે. અને આ બધું તે ઇન્જેક્શનની કિંમત હતી. તેના પિતાને શું લાગ્યું હશે તે વિચારીને તેનું હૃદય ધબકવા લાગ્યું. પછી કરણ તેને તેના રૂમમાં લઈ ગયો અને તેને પલંગ પર ધકેલી દીધી. તે હજુ પણ ગુસ્સામાં હતો અને કહ્યું કે મને આમ ન જો. ભાગીને કરેલી ભૂલની સજા તો તને ચોક્કસ મળશે. આટલું કહીને તેણે તેની પેન્ટમાંથી બેલ્ટ કાઢ્યો અને ગુસ્સામાં તેને અહીં ત્યાં મારવા લાગ્યો. બસ ડરથી ધ્રુજતી પૂજાએ કહ્યું, કૃપા કરીને મને ના મારો, હું ફરી નહીં ભાગીશ. એટલામાં જ ડૉક્ટર કરણે પોતાના હાથની આસપાસ બેલ્ટ વીંટાળ્યો અને ગુસ્સાથી તેની સામે જોયું અને કહ્યું, પણ તે જે ભૂલ કરી છે તેની સજા તને ચોક્કસ મળશે, જેથી તું ફરી ક્યારેય છેતરપિંડી કરવાનું વિચારીશ નહીં. આટલું કહીને તેણે પૂજાને ઓશિકા પર ધક્કો માર્યો અને બેલ્ટથી તેને ઓશિકા પર માર્યું. એટલામાં જ પૂજાએ ચીસો પાડી. ડૉક્ટર કરણે તેનું મોં બંધ કરી દીધું અને ઠપકો આપતા કહ્યું, અવાજ ના કર અને મારી પરવાનગી વગર આ રૂમમાંથી બહાર ના નીકળતી. આટલું કહીને ડૉક્ટર કરણે પૂજાને પાછળ ધકેલી દીધી. હું તને સમજાવવા અને મારો મુદ્દો સમજાવવા પાછો આવીશ. ત્યાં સુધી તું અહીં જ રહેજે. આટલું કહીને ડૉક્ટર કરણ બાથરૂમ તરફ ચાલ્યા ગયા. પૂજાએ ઊંડો શ્વાસ લીધો. તેના અનિયમિત શ્વાસને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. તેણે ઊંડો શ્વાસ લીધો, રૂમનું નિરીક્ષણ કર્યું, કારણ કે તે અહીં એક ચોક્કસ હેતુ માટે આવી હતી અને તેનો હેતુ પૂર્ણ થતાં જ ત્યાંથી નીકળી જવા માંગતી હતી. પરંતુ ત્યાં સુધી તે કરણને તેની નજીક આવવાથી રોકવા માંગતી હતી. તેથી તેના શબ્દોનો અર્થ સમજીને પૂજા માથાથી પગ સુધી ધ્રુજી ગઈ. આ દરમિયાન શાવર નીચે ઊભેલા ડૉક્ટર કરણ મલ્હોત્રાને તેના શરીર પર ઠંડુ પાણી પડતું લાગ્યું, પરંતુ તેના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેણે પૂજાને એક સામાન્ય નિર્દોષ છોકરી માનીને લગ્ન કર્યા હતા, અને તે પણ ફક્ત 2 મહિના માટે. પરંતુ તે જ રાત્રે તેના ગુપ્ત જાસૂસે તેને એવી વાતની જાણ કરી જેનાથી ડૉક્ટર કરણ મલ્હોત્રા બેચેન થઈ ગયા. જાસૂસે તેને કહ્યું કે પૂજા તેની સાથે છેતરપિંડી કરી રહી છે અને એક ષડયંત્રના ભાગરૂપે તેના જીવનમાં આવી છે, અને તેને લાગ્યું કે તેને મૂર્ખ બનાવવામાં આવ્યો છે. પરંતુ ડૉક્ટર કરણ મલ્હોત્રા એક એવા માણસ હતા જે વિગતોમાં ઊંડા ઉતરતા હતા. તેમને તેમના ફાર્મ હાઉસની આસપાસનો આખો વિસ્તાર તેમનો હતો. તેથી તે જાણતા હતા કે ત્યાં કોણ રહે છે, કોણ આવે છે અને કોણ જાય છે. તે દરેક વિગતોની તપાસ કરવા માટે જાણીતા હતા. અને હવે તેણે એક સ્ત્રીને તેના જીવનમાં આવકારી હતી, ભલે ફક્ત 2 મહિના માટે, તેની પત્ની તરીકે. તેના બીમાર પિતા, જેમના માટે પૂજાએ આ બધું કર્યું હતું, તે તો રાતોરાત સ્વસ્થ થઈ ગયા હતા. આ વિચારીને
ડૉક્ટર કરણે માથું હલાવ્યું. હરિપ્રસાદને આપેલા ઇન્જેક્શનના હેતુ પર શંકા પણ કરી, કારણ કે ડૉક્ટર કરણ આ ખૂબ સારી રીતે જાણતા હતા. તેણે ગુસ્સામાં દિવાલ પર મૂકો માર્યો, પરંતુ તેને ખબર નહોતી કે પૂજા ખરેખર કોણ છે અથવા તે તેને શા માટે છેતરતી હતી. અને હવે તે બધું જાણવા માંગતો હતો. પરંતુ પૂજા આટલી સરળતાથી હાર માની લેવાની નહોતી. સ્નાન કર્યા પછી કરણે શાવર બંધ કર્યો, પોતાના કપડાં પહેરીને બહાર આવ્યો અને પૂજા હજુ પણ ત્યાં જ બેઠી હતી. ડૉક્ટર કરણને આની અપેક્ષા નહોતી. તેને વિચાર્યું હતું કે પૂજા પોતાના હેતુ માટે શાંતિથી નહીં બેસે, પરંતુ તે વારંવાર તેને ખોટો સાબિત કરી રહી હતી. ડૉક્ટર કરણને બહાર આવતા જોઈને પૂજાએ ફરીથી તેની સામે ભયભીત નજરે જોયું. આ બધા સમયે તે વિચારતી હતી કે તે આ માણસને તેની નજીક આવતા કેવી રીતે રોકશે, પરંતુ તે કંઈ સમજી શકતી નહોતી. તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાનો સમર્પિત કરવા તૈયાર હતી, પરંતુ અંદરથી તે ખૂબ જ ડરતી હતી. તે જ સમયે ડૉક્ટર કરણ તેની સામેના સોફા પર બેસી ગયા અને તેને દયાથી જોઈ. પૂજાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે તેનાથી ડરતી હતી. હા, તે ડરતી હતી, કારણ કે તેણીએ ડૉક્ટર કરણની નિકટતા સહન કરવી પડી હતી. તે ફક્ત એક ચોક્કસ હેતુ માટે બનાવેલા સંબંધને કારણે હતું, અને તે હેતુ જાણીને ડૉક્ટર કરણ પણ તેની નજીક આવી રહ્યા હતા. પછી તે ધીમે ધીમે ઊભા થયા અને પલંગ પર તેની નજીક આવ્યા. પૂજા થોડી સંકોચાઈ, પાછળ હટી ગઈ, પરંતુ કરણે તેના ઘૂંટણ પલંગ પર મૂક્યા અને ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. શિકારીની જેમ તે પોતાના શિકારને જોઈ રહ્યો હતો તેમ તે પૂજાના ચહેરા પરના હાવભાવ ધ્યાનથી જોવા લાગ્યો. પછી અચાનક તેણે પૂજાને ઓશિકા પર પાછળ ધકેલી દીધી, જેનાથી પૂજાનું હૃદય ધબકવા લાગ્યું. તેણીએ ડરથી કહ્યું, મને ખબર છે કે તમે 2 મહિના સુધી મારી સાથે ખોટું કરવા માંગો છો અને મને દરરોજ રાત્રે તમારી નજીક રાખવા માંગો છો. આ સાંભળીને ડૉક્ટર કરણ મલ્હોત્રાએ તેના બંને હાથ તેના ખંભા પર મૂક્યાને ઠંડવા સ્વરે કહ્યું, અને 2 મહિના પછી હું તને છોડી દઈશ. પૂજા કંઈક બીજું કહેવા જતી જ હતી કે ડૉક્ટર કરણ મલ્હોત્રાએ તેનો ચહેરો પોતાના હાથમાં લીધો અને કડક શબ્દોમાં કહ્યું કે મારી સામે ચીસો પાડવાની કે બૂમો પાડવાની કોઈ જરૂર નથી, કારણ કે મને કોઈ અવાજ પસંદ નથી. આ સાથે તેણે પોતાનો ગુસ્સો દબાવ્યો, તેની તરફ ઝૂક્યો અને પોતાની નજરથી તેને ડરાવવા લાગ્યો. આ જોઈને પૂજાએ ડરનો સ્વયંભૂ હાફ છોડી દીધો. તે જ સમયે કરણે માથું ઊંચું કર્યું. જ્યારે તેણે તેને ઠપકો આપ્યો ત્યારે પૂજાએ રડતા રડતા સમજાવ્યું, મેં આ જાણી જોઈને નથી કર્યું. ડૉક્ટર કરણે કડકાઈથી જવાબ આપ્યો, મારે તને વારંવાર સમજાવવું પડશે. આ સાથે ડૉક્ટર કરણે પૂજાને પોતાની નજીક ખેંચી લીધી. પૂજાએ તેની આંખો બંધ કરી. તેના આંસુ તેના ઓશિકામાં ભીંજાઈ ગયા. ડૉક્ટર કરણનો ગુસ્સો અને દબાણ તેને લાચાર બનાવી રહ્યા હતા. પીડા અને ડરથી તે બોલી શકતી નહોતી. જોકે પૂજાના મનમાં એક જૂનો સંદેશ ગૂંજતો રહ્યો, ગમે તે થાય તેને તને સ્પર્શ કરવા ન દે. તે એક જાનવર છે
જો તે તને સ્પર્શે તો તે તને મારી નાખશે. મને વચન આપ કે તું મારો બદલો લેશે, પણ તું તારા જીવન કરતાં પણ વધુ તારા સન્માનનું રક્ષણ કરીશ. આ શબ્દો તેના પર ભારે પડી ગયા, પરંતુ બીજી જ ક્ષણે તે ભય અને દબાણથી બેહોશ થઈ ગઈ. તે જ સમયે ડોક્ટર કરણે એક ઊંડો શ્વાસ લીધો, તેની તરફ ધ્યાનથી જોયું. તેનું આખું શરીર પરસેવામાં તરબોળ હતું. પણ પછી પૂજાને બેભાન જોઈને ડોક્ટર કરણ મલ્હોત્રા થોભી ગયા. તેમણે તેની નસ તપાસી, જે ખૂબ જ ધીમી હતી. આનાથી તેઓ ગભરાઈ ગયા. તેમણે ઝડપથી પૂજાને હલાવી, પણ તે જાગી નહીં. પછી તેમણે પૂજાનો ચહેરો પોતાના હાથમાં લીધો અને તેના ઠંડા શ્વાસનો અનુભવ કર્યો. ડોક્ટર કરણે પહેલી વાર કોઈને આટલી નજીકથી જોઈ હતી. તેમનું હૃદય ધબક્યું. તેમણે તેણીને જગાડવાનો પ્રયાસ પણ કર્યો. થોડી વાર પછી પૂજાએ ધીમે ધીમે આંખો ખોલી, પરંતુ ડોક્ટર કરણે તેના પર ઝૂકેલા જોઈને તે ફરીથી ધ્રુજી ગઈ. પછી ડોક્ટર કરણે ઠંડવા સ્વરે કહ્યું, તમે મારી સાથે જે કર્યું તેની સજા તમને હજી સુધી મળી નથી. તેથી તેણીએ અચકાઈ અને તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટર કરણે તેણીને વધુ કડક રીતે પકડી રાખી અને કહ્યું કે હલવાનો પ્રયાસ ના કર. હું ખલેલ પહોંચાડવા માંગતો નથી. તે કડક સ્વરે બોલ્યો અને પાછો સૂઈ ગયો. આ જોઈને પૂજાએ તે વિશાળ પુરુષ તરફ જોયું, જેની સામે તે એક નાજુક ઢીંગલી જેવી દેખાતી હતી, પરંતુ તેને સાંભળનાર કોઈ નહોતું. આમ કરવા માટે મજબૂર થઈને તેણીએ તે જ સ્થિતિમાં આંખો બંધ કરી દીધી. પૂજા સંપૂર્ણપણે સૂઈ ગઈ, પરંતુ ડોક્ટર કરણ તને દૂર કરી શક્યા નહીં. તેથી થોડીવાર ઊંઘનો ઢોંગ કર્યા પછી તેણે તેની પીઠને સ્નેહ આપવાનું શરૂ કર્યું. પછી પૂજાને ડોક્ટર કરણનો હાથ તેની પીઠ પર અનુભવાયો, પરંતુ પૂજા હલી નહીં અને દિવાલ સાથે ઝૂકીને મૌન રહી. પણ તે રાત્રે ડોક્ટર કરણ બધી મર્યાદાઓ વટાવી ગયો હતો, પરંતુ ઊંડાણમાં પૂજા ભગવાનને પ્રાર્થના કરતી રહી કે આ રાત શક્ય તેટલી વહેલી તકે પસાર થાય. બીજા દિવસે સવારે રિયાએ સાવિત્રી દેવીને રડતા રડતા કહ્યું, બુઆજી, તમે તો કહ્યું હતું કે કરણ મારી સાથે લગ્ન કરશે, પણ તે બીજી છોકરી લાવ્યો છે. હવે મારું શું થશે? સાવિત્રી દેવી પોતે પણ ચિંતિત હતી. તેણીએ કહ્યું, મને કેવી રીતે ખબર કે તે આટલી ઝડપથી આટલું કઠોર પગલું ભરશે? તેણીને તે સમયે ખબર નહોતી કે કરણે પૂજા સાથે ફક્ત 2 મહિના માટે લગ્ન કર્યા છે કે કાયમ માટે. વસિયતનામા મુજબ ડોક્ટર કરણ મલ્હોત્રા 5 મહિના પછી તેની મંગેતરને છોડી દેવાના હતા, પરંતુ 3 મહિના વીતી ગયા હતા અને હવે તેની પાસે ફક્ત 2 મહિના બાકી હતા, કારણ કે તેના દાદાના વસિયતનામામાં એવી શરત હતી કે તે ફક્ત એક જ શરત હેઠળ પૂર્ણ થઈ શકે છે. સાવિત્રી દેવી ઈચ્છતી નહોતી કે કરણ આ શરત પૂર્ણ કરે. તે ઈચ્છતી હતી કે પૂજાનો સંબંધ સમાપ્ત થાય. રિયા રડી પડી. પૂછ્યું, હવે હું શું કરી શકું બુઆજી? આનાથી મારું શું ભલું થશે? રિયા દુઃખી દેખાતી હતી. આ જોઈને સાવિત્રી દેવીએ કહ્યું, હજુ પણ સમય છે રિયા, તૈયાર થાવ અને પૂજાની જગ્યાએ કરણની સામે જાઓ.
પછી કોઈ પણ રીતે તેને તમારી નજીક લાવો. એકવાર તે તમારી નજીક આવી જાય પછી મારો જાદુ જુઓ. હું ત્યાં પૂજાને ઘરમાંથી કેવી રીતે કાઢી મૂકીશ. તેના ખતરનાક ઈરાદાઓ સાંભળીને રિયા ધ્રુજી ગઈ. તેથી તેણીએ સાવિત્રી દેવીની વાત સાંભળવાની ના પાડી દીધી. સાવિત્રી દેવીએ તેની સામે જોયું અને ગુસ્સાથી કહ્યું, ઠીક છે, તો પછી તને ખબર છે કે તારું શું થશે. આ સાથે તે તેના રૂમ તરફ ચાલી ગઈ. તે દરમિયાન રિયાએ એક નવી યોજના બનાવવાનું શરૂ કર્યું. કારણ કે કરણ એક ડોક્ટર હતો અને આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હતો. કરણ ખૂબ જ તેજ મગજનો હતો. તેથી તેને દરેક પગલું કાળજીપૂર્વક વિચારવું પડ્યું. પૂજા ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા જ ડોક્ટર કરણે તેના શર્ટનો કોલર બરાબર કર્યો અને કહ્યું, ત્યાં જ રાજુ. પૂજા થીજી ગઈ, પરંતુ પછી અચાનક કરણે પોતાનો ચહેરો ફેરવ્યો અને કહ્યું કે કોઈને તમારી સાચી ઓળખ ખબર ન પડે. મેં તમને કહ્યું તેમ કરો. આ સાથે તે આગળ વધ્યો. પૂજાએ મનમાં વિચાર્યું કે તને પણ મારી ઓળખ નથી ખબર, ડોક્ટર કરણ, તો બીજા કોઈને કેવી રીતે ખબર પડશે. પછી તેઓ બંને એક પછી એક સીડીઓ પરથી નીચે ઉતર્યા. તેમને એક સાથે જોઈને સાવિત્રી દેવીને પોતાના હૃદય પર છરાનો ઘા લાગ્યો. તે જ સમયે ડોક્ટર કરણ પૂજાનો હાથ પકડીને પૂજા તરફ આશ્ચર્યથી જોતો રહ્યો. પછી ડોક્ટર કરણ પછી નીચે ઉતર્યા અને રિયાને જોઈને ગુસ્સે થઈ ગયા. પરંતુ તેણીને અવગણીને તે તેની માના પગ સ્પર્શ કરીને સોફા પર બેઠો. પૂજાએ પણ સાવિત્રી દેવીના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. સાવિત્રી દેવીએ નકલી સ્મિત સાથે પૂછ્યું, તમારું નામ શું છે? પરંતુ કરણ જાણતો હતો કે તેના હૃદયમાં શું ચાલી રહ્યું છે. પૂજાએ ધીમેથી જવાબ આપ્યો, પૂજા. તો સાવિત્રી દેવીએ તેને ટોણો માર્યો, તારા માતા પિતાનું નામ તો હશે ને, કોઈ પરિવાર તો હશે ને, કારણ કે ડોક્ટર કરણ એક અબજોપતિ ફક્ત રસ્તા પરથી તો કોઈ છોકરીને ઉપાડી નહીં લાવે. સાવિત્રી દેવીના ટોણાથી પૂજા બેચેન થઈ ગઈ. તે પહેલેથી જ હિંમતવાન તો હતી અને કોઈને પણ યોગ્ય જવાબ આપી પણ શકતી હતી, પરંતુ તે એક નિર્દોષ છોકરી બની ડોક્ટર કરણના જીવનમાં આવી હતી. તેથી તે અત્યારે પણ હિંમત બતાવી શકી નહીં. તેથી તેણીએ ફક્ત એટલું જ કહ્યું કે હું ડોક્ટર કરણ મનોત્રાને ઓળખું છું અને તમારા માટે બસ એટલું જ જાણવું ઘણું છે. પૂજાના જવાબ પર સાવિત્રી દેવીએ અપમાનથી દાંત કચકચાવી નાખ્યા. પછી બીજી જ ક્ષણે સાવિત્રી દેવીએ ફરીથી તેણીને ટોણો માર્યો, તું બિલકુલ શરીફ સ્ત્રી જેવી તો દેખાતી નથી. આ સાંભળીને ડોક્ટર કરણની ઊંડી ગુસ્સાવાળી નજર તેની મા પર કેન્દ્રિત થઈ ગઈ. પછી તેમણે તીવ્રપણે જવાબ આપ્યો, જરૂરી નથી કે શરીફ દેખાતા જ શરીફ હોય, કારણ કે ક્યારેક ઉચ્ચ કક્ષાના પરિવારના લોકો પણ ખૂબ જ નીચા નીકળે છે. ડોક્ટર કરણના જવાબથી સાવિત્રી દેવી ગુસ્સે થઈ ગઈ. ડોક્ટર કરણ પૂજા તરફ સેજ ઝૂક્યા અને કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી તું રૂમમાં જ રહેશે, જશે નહીં. આ સાથે તેમણે ધીમેથી તેણીને શાલ ગોઠવી અને પાછળ હટી ગયા. પૂજાએ સંમતિમાં માથું હલાવ્યું. ડોક્ટર કરણ
ના ગયા પછી તે શાંતિથી રૂમમાં ગઈ. તેણીએ દરવાજો બંધ કર્યો, શાલ કાઢી અને પોતાનો દુપટ્ટો બાજુ પર મૂકી દીધો. પરંતુ તેને ખબર નહોતી કે કરણ તેના લેપટોપ પર તેની દરેક ગતિવિધિ જોઈ રહ્યો હતો અને જાણી જોઈને તેણીને એકલી છોડીને ગયો હતો, કારણ કે તે તેના હેતુઓ જાણવા માંગતો હતો. ત્યારે જ પૂજાએ રૂમની આસપાસ નજર કરી અને એક તિજોરી પાસે ગઈ. તેણે ચાવી કાઢી. કરણ સદબદ થઈ ગયો. ચાવી લઈને પૂજા કરણના એક મોટા ફ્રેમવાળા ફોટોગ્રાફ પાસે ગઈ, જેમાં તે તેના સંપૂર્ણ ભવ્યતામાં ઊભો હતો. પછી પૂજાએ નજીકની ખુરશી ઉપાડી અને ફોટા પર જોરથી મારી, જેનાથી ફ્રેમ તૂટી ગઈ. આ દરમિયાન કરણ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો, પરંતુ આ જોઈને તેણે કાર રોકી દીધી. તે તેના લેપટોપ પર જોયા વગર રહી શક્યો નહીં. પૂજાએ ફોટોગ્રાફ બાજુ પર ફેંકી દીધો અને તેની પાછળ છુપાયેલા તાળા તરફ જોયું. તેણે ચાવી મૂકી અને તેને ફેરવી તો તેની આંખોમાં આંસુ આવી ગયા. અને આ આંસુઓને કારણે જ તે આજે અહીં હતી, કારણ કે તેણીએ બધું ગુમાવ્યું હતું અને આ હવેલીમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગુપ્ત તાળું ખુલ્યું ત્યારે તેણે ડિજિટલ મશીનથી નાનું તારું 4 વાર ફેરવ્યું અને તે પણ ખુલી ગયું. તેના આંસુ લૂછીને તેને તાળું સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તે જ સમયે કરણનો અવાજ તેની પાછળથી ગુંજી ઉઠ્યો. તને આ બધું કેવી રીતે ખબર પડી? ડોક્ટર કરણના અવાજથી પૂજા ચોંકી ગઈ. તેનું હૃદય ધબક્યું. તેણીને આશ્ચર્ય થયું કે તે આટલી ઝડપથી કેવી રીતે પાછો ફરી ગયો. ડોક્ટર કરણના પગલાંનો અવાજ સાંભળતા તેનો ચહેરો દર્દથી ફીકો પડી ગયો અને પૂજા શ્વાસ રોકીને ત્યાં ઊભી રહી. તેણીએ પાછળ ફરીને તેની તરફ જોવાની હિંમત નહોતી કરી. જોકે ડોક્ટર કરણ તેની પાછળ જ ઊભા હતા. તેમણે પૂજાનો ખંભો પકડી લીધો, તેને પોતાની તરફ ફેરવી અને ગુસ્સાથી ગર્જના સાથે તેને પોતાની તરફ ખેંચી. તમે શું શોધી રહ્યા છો? પૂજાને પૂછ્યું. પણ પૂજા ત્યાં જ મૂર્તિની જેમ ઊભી રહી, જાણે તે પકડાઈ ગઈ હોય. તે આટલી ઝડપથી પકડવા માંગતી તો નહોતી. તે બધું પૂરું કરીને જ ચાલી જવા માંગતી હતી. પણ હવે જ્યારે કરણે તેને પકડી લીધી ત્યારે તેના હાથ પગ ઠંડા પડી ગયા. કરણે ધમકી આપી, હું તને કંઈક પૂછું છું, મને જવાબ આપ, નહીતર હું તને આ ભોંયણામાં બંધ કરી દઈશ. તમે કલ્પના પણ કરી શકતા નથી કે તે ભોંયણામાં કેવા પ્રકારના જંતુઓ, કરોળિયાઓ રહે છે. પૂજાએ તેની આંખમાં જોયું અને કહ્યું, ઉંદરો, વીંછીઓ, વંદો, કરોળિયા, સાપ, ઝેરી જંતુઓ જે એક જ દિવસમાં વ્યક્તિને મૃત્યુ પછીના જીવનમાં મોકલી શકે છે, તેઓ અહીં હશે, સાચું ને? ડોક્ટર કરણ પૂજાના આવા નિર્ભય વર્તનથી આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ગુસ્સામાં તેમણે પૂછ્યું, તું કોણ છો? પૂજાએ સહેજ મજાકિયા સ્મિત સાથે જવાબ આપ્યો, ડોક્ટર કરણ મલ્હોત્રા, એક પ્રખ્યાત ડોક્ટર, જેમના પોતાના ઘણા ગુપ્ત જાસૂસો છે, પરંતુ તે સમજી શક્યા નહીં કે તે જે સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે તે કોણ છે. પૂજાના શબ્દો સાંભળીને ડોક્ટર કરણ મલ્હોત્રા 2 ડગલા પાછળ હટી ગયા. તેમનું માથું ઊંચું થઈ ગયું અને તેમણે કહ્યું, તમે શું કહેવા માંગો છો તે સ્પષ્ટ બોલો. પૂજા
સેજ મજાકિયા સ્મિત સાથે તેના કાનની નજીક ઝૂકી ગઈ અને કહ્યું કે જો હું તમને કહું તો પણ તમે મને મારી નાખશો, પણ આ પ્રશ્ન તમને આખી જિંદગી સતાવશે. પૂજા ખરેખર કોણ હતી? કરણ પૂજાની આંખોમાં ઝેર જોઈ શકતો હતો, જાણે તે તેની દુશ્મન હોય, પણ કયું તે આ સમજી શક્યો નહીં. અચાનક ડોક્ટર કરણનું ધ્યાન ભટકતું જોઈ પૂજાએ નજીકમાં પડેલું એક ભારે ફૂલદાની ઉપાડી અને તેના માથા પર મારી દીધી, જેના કારણે કરણ ઠોકર ખાઈ ગયો અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. તેની આંખની નજીકથી પસાર થઈને તેના ગાલ સુધી પહોંચી ગઈ. તેની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ, કારણ કે આટલી નાજુક દેખાતી છોકરી તેને એટલી નફરતથી જોઈ રહી હતી કે તેણે આટલું જોરથી પ્રહાર કર્યો હતો. પછી પૂજાએ ડોક્ટર કરણને જોયો અને ફૂલદાનીથી ફરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે કરણે તેનો હાથ પકડી લીધો. પૂજાએ હજુ પણ પોતાની બધી શક્તિથી પ્રયાસ કર્યો, પણ કરણે તેનો હાથ પકડીને તેની તરફ જોયું. પછી તેણે ફૂલદાની છીનવી લીધી અને દિવાલ સામે ફેંકી દીધી. પછી તેણે પૂજાને પોતાની તરફ ખેંચી અને તેને કડક રીતે પકડી રાખી. જવા દો. પૂજાએ પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગઈ. પછી તેણે કરણની પાંસરીઓ પર તેની કોણી મારી દીધી, જેનાથી તે પીડાથી કણસવા લાગ્યો અને પાછળ હટી ગયો. પૂજાએ માથું હલાવ્યું, રડતી રહી. આજે નહીં મિસ્ટર કરણ, આજે તો તમારો હિસાબ પૂરો થઈ ગયો છે. આ સાથે તેણીએ ઊંડો શ્વાસ લીધો, ડ્રોઅર તરફ હાથ લંબાવ્યો અને છરી નીકળી. ડોક્ટર કરણની નજર છરી પર પડતા જ તેનો ચહેરો ફીકો પડી ગયો. પૂજા, છરી નીચે મૂકી દે. તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ હતો. પછી બીજી જ ક્ષણે તેને પસ્તાવો થયો કે કાશ તેને ક્યારેય ડ્રોઅરમાં ન મૂક્યું હોત. પછી પૂજાએ ઝેરી અવાજે કહ્યું કે ક્યારેય નહીં. આજે છરીનો ઉપયોગ નહીં થાય, ગોળીનો નહીં. અને આજે વિજયકાંત વર્માની દીકરી પણ મળશે નહીં. આજે તમે મળશો મિસ્ટર કરણ. તમે આ પરિવારના એકમાત્ર વારસદાર છો. પૂજાના શબ્દોએ ડોક્ટર કરણને ચોંકાવી દીધા. વિજયકાંત વર્મા? ડોક્ટર કરણ તેની તરફ વિચારપૂર્વક જોયું. પછી તેણે પૂછ્યું, શું તમે તે વિજયકાંત વર્માની દીકરી છો? આ સાંભળીને પૂજાએ છરી લહેરાવતા કહ્યું, હા, એ જ વિજયકાંત વર્મા, જેની દીકરીને તમે અને તમારા પરિવારે મારી નાખી. તમે તેના પર આત્યંતિક ક્રૂરતા આચરી. તે મારી બહેન હતી. મારી બહેનનો શું વાંક હતો? ફક્ત એટલો કે તે તમને પ્રેમ કરતી હતી અને તમે બધાએ તેને મારી નાખી. તમે બધા મારી નિર્દોષ બહેનના ખૂની છો. આ કહેતી વખતે પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. પછી ગુસ્સામાં અને પીડામાં પૂજાએ ચીસ પાડી, મને હમણાં તને છરી મારીને મારવાનું મન થાય છે, પણ ના, હું તને પોલીસને સોંપી દઈશ. તને સજા થશે, તને ફાંસી આપવામાં આવશે. પણ તે કંઈ કરે તે પહેલા ડોક્ટર કરણે તેનો છરીવાળો હાથ પકડી લીધો. તેને છરી પાછી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૂજા પોતાની બધી તાકાત લગાવી રહી હતી, જ્યારે ડોક્ટર કરણ તેને છરી ન લાગે તેની કાળજી રાખી રહ્યા હતા. અચાનક છરી લપસી ગઈ. ડોક્ટર કરણના હાથને લાગી ગઈ.
લોહીનો પાતળો પ્રવાહ વહેવા લાગ્યો અને ડૉક્ટર કરણ પાછળ ઠોકર ખાઈ ગયો, પણ હવે તેમના ચહેરા પર એક આછું સ્મિત દેખાયું. ત્યારે જ છરી પડવાનો અવાજ સાંભળીને તેમણે છરી પડતી હોવાનું સાંભળી લીધું. સાવિત્રી દેવી રૂમમાં દોડી આવી અને અંદરનું દ્રશ્ય જોઈને સદબદ થઈ ગઈ. પણ શું કરવું તેને ખબર નહોતી. પણ પૂજાએ ફરીથી છરી ઉપાડી લીધી. હજુ પણ તેને પકડી રાખી હતી. તેનું ધ્યાન કરણ મલ્હોત્રા પર કેન્દ્રિત હતું. તેના હાથમાંથી લોહી ટપકતું હતું. પૂજાનું હૃદય દુખતું હતું. તેથી તેને ધ્યાનથી જોતી રહી. તે જ સમયે રિયા આવી અને પૂજાના હાથમાંથી છરી છીનવી લીધી. પૂજાની પકડ ઢીલી પડી ગઈ હતી. તેનું ધ્યાન ફક્ત કરણ પર હતું. પછી રિયાએ છરી છીનવી લીધી અને તેની તરફ ઈશારો કર્યો. આ જોઈને સાવિત્રી દેવીએ બૂમ પાડી, રિયા, આ છોકરીને મારી નાખો. તેને મારા દીકરાને દુઃખ પહોંચાડ્યું. હવે રિયા પોતાના ધ્રુજતા હાથોથી કંઈ કરે તે પહેલા ડૉક્ટર કરણ આગળ આવ્યા અને પૂજાને પાછળ ખેંચી લીધી. તો રિયા તેના કાર્યોથી સતબત થઈ ગઈ. કરણે એક હાથ તેને પોતાનો ઘાયલ હાથ પકડી રાખ્યો. પીડા સહન કરી ગુસ્સામાં કહ્યું, સાવધાન, જો કોઈ મારી પત્ની તરફ જુએ તો હું તેમને મારી નાખીશ. પણ સાવિત્રી દેવીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, પર કરણ દીકરા, આ છોકરીએ તને છરી મારી રહી છે. તે તને મારવા માંગતી હતી અને તું તેનું રક્ષણ કરી રહ્યો છે. આના પર ડૉક્ટર કરણે કહ્યું કે આ મારો અંગત મામલો છે. ભલે તે મને 100 વાર કાપી નાખે, પણ કોઈ તેને કંઈ કહેશે નહીં. આટલું કહીને ડૉક્ટર કરણે ગુસ્સાથી રિયા પાસેથી છરી છીનવી લીધી. જોકે તેનો હાથ હજુ પણ લોહીથી લથપથ હતો. પૂજાએ તેનો દુપટ્ટો ફાડી નાખ્યો અને તેને તેના હાથની આસપાસ વીંટાળ્યો. કારણ કે તે વધુ ક્રૂર ન હોઈ શકે, કારણ કે તે તેમના જેવી નહોતી. પરંતુ કરણે ગુસ્સાથી તેનો હાથ છોડી દીધો અને રિયા તરફ જોતા કહ્યું કે હવે તમે બંને અહીંથી નીકળી જાઓ. પછી તે બાજુના સોફા પર બેસી ગયો. એટલામાં જ સાવિત્રી દેવીએ કહ્યું, દીકરા, તને દુઃખ થયું છે, તને ડૉક્ટરની જરૂર છે. મારી સાથે આવ. ડૉક્ટર કરણે હાથ હલાવ્યો, બૂમ પાડી, મને ખબર છે કે તમે મારી કેટલી કાળજી રાખો છો માં, પણ તમારે હવે ચાલ્યું જવું જોઈએ. સાવિત્રી દેવીએ રિયા તરફ જોયું અને બહાર નીકળી ગયા. ડૉક્ટર કરણે પછી પૂજા તરફ જોયું, જે ત્યાં જ વ્યથિત સ્થિતિમાં ઊભી હતી, અને ધીમેથી કહ્યું, તને જે જોઈએ તે લઈ જા અને અહીંથી નીકળી જા. આટલું કહીને તે તેની મા તરફ વળ્યો. તેણે પોતાના શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું, પણ તેના હાથ પણ તે બરાબર કરી શકતા નહોતા. તેને એવું લાગતું હતું કે તે આમ કરતી વખતે બેભાન થઈ રહ્યો છે. તેને ખબર હતી કે જો તે તેના ઘાની જાતે સારવાર નહીં કરે તો હાલત વધુ ખરાબ થઈ શકે છે. પૂજાને વિશ્વાસ ન આવ્યો. બધું ભૂલીને તે આગળ આવી અને તેની મદદ કરવા લાગી. ત્યારે જ કરણે તેનો હાથ પકડીને તેને નજીક ખેંચી ધીમેથી કહ્યું, જા પૂજા, આ તક છે. નહીતર જો એકવાર હું સ્વસ્થ થઈ જઈશ ને, પછી હું તને ક્યાંય જવા દઈશ નહીં. હું તને તે ભોયરામાં બંધ કરી દઈશ. આ સાંભળીને પૂજાનું હૃદય ધબક્યું. પણ તેણીએ કહ્યું, ડૉક્ટર કરણ,
મારામાં હજુ પણ માનવતા બાકી છે, એટલા માટે હું કોઈને આ રીતે છોડી શકતી નથી, ગમે તે હોય. આ સાથે પૂજાએ તેના ઘા પર પોતાનો દુપટ્ટો ચુસ્તપણે બાંધી દીધો. પણ તે જ સમયે ડૉક્ટર કરણની આંખો બંધ થવા લાગી. આ જોઈને પૂજા ગભરાઈ ગઈ અને તેને હલાવતા કહ્યું, કરણ, તારી આંખો ખોલ. સારવાર બોક્સ ક્યાં છે? આપણે હોસ્પિટલ જવું પડશે. કૃપા કરીને ઉઠો. ડૉક્ટર કરણે નામાં માથું હલાવ્યું અને આંખો બંધ કરી. જોકે તેને એક વિચિત્ર રાહતનો અનુભવ થયો, કારણ કે તે જાણતો હતો કે તેની સામે ઊભેલી છોકરી તેની સંભાળ રાખી રહી છે. પછી તે બેહોશ થઈ ગયો. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે હોસ્પિટલના પલંગ પર હતો. તેણે આસપાસ જોયું કે રિયા એક બાજુ બેઠી છે, પણ પૂજા ક્યાંય દેખાતી નહોતી. તે જ સમયે સાવિત્રી દેવી રડી પડી અને પૂછ્યું, તું હવે કેમ છે મારા દીકરા? ડૉક્ટર કરણે ફક્ત પૂછ્યું, માં, પૂજા ક્યાં છે? પૂજાનું નામ લેતા સાવિત્રી દેવીએ આંખો ચડાવીને ગુસ્સામાં કહ્યું, તે છોકરીએ તને છરી મારી અને તું તેના વિશે જ વાત કરી રહ્યો છે. મને તારા પર આશ્ચર્ય થાય છે. પછી સાવિત્રી દેવીએ આગળ કહ્યું કે તે કાયમ માટે ચાલી ગઈ છે, ક્યારેય પાછી નહીં આવે. તો હવે તેને ભૂલી જા અને તારી ચિંતા કર, તમારી સંભાળ રાખ, કારણ કે મને તારી જરૂર છે, કરણ. સાવિત્રી દેવી પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી હતી, પરંતુ ડૉક્ટર કરણનું મન ફક્ત ને ફક્ત પૂજા વિશે જ વિચારી રહ્યું હતું. જો મને ખબર હોત કે તું કિરણની બહેન છે તો હું તારી સાથે લગ્ન ન કરત, કે તને મારા હૃદયમાં પણ આવવા ન દેત. આટલું કહીને કરણે આંખો બંધ કરી દીધી. કિરણ ખરેખર તેની સૌથી સારી મિત્ર હતી અને તે પુણેમાં એક હોસ્ટેલમાં રહેતી હતી અને કરણ સાથે ખૂબ પ્રેમ કરતી હતી. શરૂઆતમાં કરણે તેને ના પાડી હતી, જેનાથી તે ભાંગી પડી. તેનું દુઃખ એટલું ઊંડું હતું કે તેને પોતાનું જીવન સમાપ્ત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ ડૉક્ટર કરણ મલ્હોત્રાએ કિરણને બચાવી લીધી અને તેના લગ્નનો પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો હતો. તેના દાદાની વસિયતનામા ખુલવાની તૈયારીમાં હતી. તે સમયે કરણ અને કિરણની સગાઈ થઈ ગઈ હતી અને વસિયતનામા મુજબ કરણે તેની દિલની ઈચ્છા સ્વીકારી લીધી હતી અને કિરણ સાથે સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ વિધિઓ હજી પૂર્ણ થઈ નહોતી, કારણ કે કિરણના પરિવારનું હાજર રહેવું પણ જરૂરી હતું. તે કિરણ સાથે પણ લગ્ન કરવા માંગતો હતો, કારણ કે વસિયતનામામાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ 5 મહિના સુધી લગ્નમાં રહેશે. આ તેના દાદા દ્વારા આપવામાં આવેલી શરત હતી અને વસિયતનામાનો બીજો ભાગ 5 મહિના પછી ખુલવાનો હતો. પરંતુ તેમની સગાઈના થોડા દિવસો પછી ડૉક્ટર કરણ તેના મિત્રના પિતાની સારવાર માટે બીજા શહેરમાં ગયો હતો અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને કેટલાક વિનાશક સમાચાર મળ્યા કે કિરણનું અચાનક મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને તે સદબદ થઈ ગયો. તેને શું થયું તે જાણવાનો પણ ખૂબ પ્રયાસ કર્યો, પણ તેને કંઈ મળ્યું નહીં. સમય વીતતો ગયો. કિરણના મૃત્યુ પછી ડૉક્ટર કરણે ઘણા દિવસો તેની યાદોમાં ખોવાયેલા રહ્યા અને પછી તે ધીમે ધીમે જીવનમાં પાછો ફર્યો.
તેને બધું શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, છતાં તેને ફક્ત એટલું જ મળ્યું કે કિરણને છરીનો ગંભીર ઘા લાગ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ ડોક્ટર કરણનું હૃદય માનવાનો ઇનકાર કરતું હતું, પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. કિરણના મૃત્યુને 4 મહિના વીતી ગયા અને પૂજા તેના જીવનમાં આવી ગઈ અને તેના આગમનથી તેનું જીવન ઉલટાવી દીધું. પરંતુ હવે તે પુણેની એક ખાનગી હોસ્પિટલમાં હતો. રજા મળ્યા પછી તેણે પૂજાને શોધવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં, કારણ કે તે ગાયબ થઈ ગઈ હતી. જોકે તેનું હૃદય તેને શોધવા માટે પણ તરપતું હતું. તે કિરણની બહેન હતી, જેને તે હંમેશા મિત્ર માનતો હતો. કદાચ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. કોઈ શબ્દ કે સમજૂતી વિના પૂજા તેને છોડીને ચાલી ગઈ હતી. બસ 2 મહિના પછી તેણે તેના દાદાના વસિયતનામા પર સહી કરી હતી. વસિયતનામાનો બીજો ભાગ ખુલ્યો. તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કરણને 5 મહિના સુધી તેના લગ્ન જીવનને ટકાવી રાખવું પડશે. તે પછી જો તે ઈચ્છે તો તે પોતાની ઈચ્છા મુજબ પોતાનું જીવન જીવી શકે છે. પરંતુ હવે તેને ખબર નહોતી કે પૂજા ક્યાં છે. તે તેના વિશે કંઈ જાણતો નહોતો, છતાં વસિયતનામા મુજબ બધું કરણના નામે થઈ ગયું, કારણ કે તે જાણતો હતો કે તેના દાદાએ ફક્ત તેના લગ્ન માટે આ શરત મૂકી હતી. આવી શરત બીજું કોણ મૂકશે? તેને માથું નમાવ્યું અને ચાલ્યો ગયો. આ પછી તે પુણેમાં રહ્યો નહીં, તે લંડન ગયો. 1 વર્ષ પછી જ્યારે તે પુણેથી પાછો ફર્યો ત્યારે સાવિત્રી દેવી તેને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. તે ઈચ્છતી હતી કે તે ફક્ત તેની સામે બેસીને તેને જુએ. પુણે પહોંચ્યા પછી ડોક્ટર કરણે તેની માનું બ્લડ પ્રેશર તપાસ્યું અને કહ્યું, મમ્મી, તમારી તબિયત સારી નથી. જ્યારે સાવિત્રી દેવીએ ઉદાસ થઈને કહ્યું કે તું 1 વર્ષથી મારાથી દૂર છો, મને તારો ચહેરો પણ બતાવ્યો નથી. ત્યારે ડોક્ટર કરણ તેની મા વિશે ચિંતિત હતા. ડોક્ટર કરણે તેને દવા આપી અને કહ્યું, માં, તારી સંભાળ રાખ. ડોક્ટર કરણે હવે તેની ચિંતા કરી. સાવિત્રી દેવીએ ઉદાસ થઈને કહ્યું કે મારે તો ફક્ત તારું ઘર બસતું જોવાનું બાકી છે, તારા બાળકોને ખવડાવવાનું. તેની માના શબ્દો સાંભળીને કરણને અચાનક પૂજા યાદ આવી ગઈ. પછી તેને તે રાત યાદ આવી ગઈ જે તેણે તેની સાથે વિતાવી હતી. પૂજાના ગયા પછી તેને બીજા કોઈ તરફ જોયું પણ નહોતું, કારણ કે ગમે તે હોય, તે તેની પત્ની હતી અને તે તેના હૃદયમાં હતી. છતાં તે ક્ષણે તે ક્યાં હતી તેનો તેને ખ્યાલ નહોતો. કરણે તેની માને અટકાવીને કહ્યું કે આ દવાઓ સમયસર લો મમ્મી. માર્ક દ્વારા રિયાનો પણ તે જ વર્ષ લગ્ન થયા હતા. ભારે હૃદયવાળા ડોક્ટર કરણે કડક સ્વરમાં કહ્યું, મમ્મી, રિયા પછી તમે મારા લગ્નની ચિંતા કરો છો, પણ મમ્મી, તમે જાણો છો કે હું પૂજાને કોઈની જગ્યાએ રાખી શકતો નથી. સાવિત્રી દેવીએ શાંતિથી તેની સામે જોયું, જોકે તેનું હૃદય તેના માટે દુઃખી હતું. તેણે ડોક્ટર કરણ મલ્હોત્રા સાથે કરેલી ભૂલો યાદ કરી. સમય સ્થિર થઈ ગયો હોય તેવું લાગતું હતું અને ડોક્ટર કરણ ફરી હોસ્પિટલમાં જોડાઈ ગયા હતા. પણ તેઓ તેમના ફાર્મ હાઉસ ગયા જ નહીં. જ્યારે પણ તેઓ ત્યાં જતા ત્યારે પૂજાની યાદો તેમના હૃદયમાં છલકાઈ જતી. હવે તેઓ આગળ વધવા માંગતા હતા,
પરંતુ 1 વર્ષ પછી પણ તેઓ ત્યાં જ ઊભા હતા જ્યાં પૂજા તેમને છોડીને ગઈ હતી. એક દિવસ જ્યારે તેઓ હોસ્પિટલ છોડી રહ્યા હતા ત્યારે એક છોકરી તેમની પાસે દોડતી આવી. તેઓ અટકી ગયા. પછી છોકરીએ બૂમ પાડી, કૃપા કરીને ડૉક્ટર, મને મદદ કરો, મારા બાળકનું ધ્યાન રાખો, મારા બાળકનું શું થયું? આ સાંભળીને ડૉક્ટર કરણ ચિંતિત થઈ ગયા, કારણ કે બાળક 1 વર્ષ કરતાં થોડું મોટું દેખાતું હતું, પણ તે મૌન હતું. તેની આંખો બંધ થઈ ગઈ હતી. બસ છોકરીએ બૂમ પાડી, જુઓ ડૉક્ટર, મને ખબર નથી કે તે આંખો કેમ ખોલી રહ્યો નથી. કૃપા કરીને તમે ડૉક્ટર છો, તેમને જુઓ, શું થયું છે? છોકરીએ હાથ જોડીને ડૉક્ટર કરણને વિનંતી કરી. આ જોઈને ડૉક્ટર કરણે કહ્યું, ઠીક છે, રડશો નહીં, મને બાળક આપો. ડૉક્ટર કરણ બાળકને પોતાના હાથમાં લઈ લીધું, પરંતુ પછી તેમને બાળક તરફ એક વિચિત્ર ખેંચાણ લાગ્યું. તેને ગળે લગાવવાની ઈચ્છા થઈ, પણ તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો અને તેને બાળકોના વોર્ડમાં લઈ ગયો. તેણે બાળકના શ્વાસ, નાડી, હૃદયના ધબકારા તપાસ્યા. બધું સામાન્ય હતું. બાળક ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગતું હતું. ડૉક્ટર કરણે તેના ગાલને હળવેથી સ્પર્શ કર્યો, તેને થપથપાવ્યો અને તેને જગાડવાનો પ્રયાસ કર્યો. બસ બાળકે ગણગણાટ કર્યો અને તેની આંખો ખોલી, પરંતુ નોંધપાત્ર વાત એ હતી કે બાળકની આંખો બિલકુલ પૂજા જેવી હતી. તેથી બાળકને જોઈને ડૉક્ટર કરણે તરત જ પૂજાને યાદ કરી. પછી તે પાછળ હટી ગયો. બાળકે હળવું સ્મિત કર્યું અને તેના નાના હાથથી તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. ડૉક્ટર કરણે પછી બાળકના નાના હાથ પર પોતાનો મજબૂત હાથ મૂક્યો અને બાળક હસીને ફૂટી નીકળ્યું. તેની પાછળ ઊભેલી છોકરી પણ સ્મિત કરવા લાગી. આ દ્રશ્ય સુંદર હતું. પછી છોકરીએ ગુપ્ત રીતે તેનો મોબાઈલ ફોન કાઢ્યો, એક ફોટો લીધો અને તેને ખિસ્સામાં મૂક્યો. પછી બાળકને ખોળામાં લઈને તેને કહ્યું, ડૉક્ટર, તમે મારા દીકરાને સાજો કર્યો છે. પછી ડૉક્ટર કરણે પૂછ્યું કે આ બાળક કેવડું છે? છોકરીએ તેના દીકરાને પ્રેમથી ચુંબન કર્યું. 1 વર્ષ અને 3 મહિનાનું. તમારી ફી, ડૉક્ટર? તેને અચાનક યાદ આવ્યું. ડૉક્ટર કરણે જવાબ આપ્યો, ના, તમારો દીકરો તો બિલકુલ ઠીક છે. મેં તો કંઈ કર્યું નથી તો હું ફી કેમ લઉં? પરંતુ તેની નજર બાળક પર સ્થિર રહી અને બાળક સતત તેના સાથે હસતું રહ્યું. છોકરી બાળકને બહાર લઈ જાય તે પહેલાં બાળકે ડૉક્ટર કરણ તરફ પોતાના હાથ લંબાવ્યા, જાણે કહી રહ્યું હોય કે મને તમારા હાથમાં લઈ જાઓ. બાળકની ગતિવિધિઓ જોઈને ડૉક્ટર કરણ પોતાના હૃદયને કાબૂમાં રાખી શક્યા નહીં. તેમણે બાળકને પોતાના હાથમાં લીધું અને જે ક્ષણે તે તેમના હાથમાં આવ્યો તે ક્ષણે તેમને રાહત થઈ. તેઓ ખૂબ ખુશ થયા અને ડૉક્ટર કરણ પણ ખુશ થયા. તેમને લાગ્યું કે બાળકને પોતાના હાથમાં પકડીને પોતાનું જીવન આગળ ધપાવું. પરંતુ પછી છોકરી બાળકને લઈને ચાલી ગઈ અને ડૉક્ટર કરણનું હૃદય થંભી ગયું. તેમને ખબર નહોતી કે કેમ, પણ બાળકને તેમને કંઈક અલગ જ અનુભવ કરાવ્યો હતો. અચાનક ડૉક્ટર કરણ પાછળ ફરીને
છોકરીની પાછળ ચાલવા લાગ્યા, પરંતુ તેમણે કાળજીપૂર્વક પોતાની કાર તેની પાછળ ચલાવી. છોકરી ટેક્સીમાં જઈ રહી હતી અને તેની પાછળ ડૉક્ટર કરણની કાર આવી રહી હતી. તે એક બંગલાની સામે રોકાઈ અને બાળક સાથે અંદર ગઈ. ડૉક્ટર કરણ લાંબા સમય સુધી કારમાં બેઠા રહ્યા. તે સમજી શક્યા નહીં કે તે આખો રસ્તો કેમ તેની પાછળ આવ્યા હતા. તે ખોટું હતું. અચાનક પવન બદલાઈ ગયો અને મૂશળાધાર વરસાદ શરૂ થઈ ગયો. તેમણે માથું હલાવ્યું અને કાર ફેરવી, પણ તેમની નજર બંગલાના ગેટ પરની નેમ પ્લેટ પર પડી ગઈ અને તે સદબદ થઈ ગયા. તેમાં વિજયકાંત વર્મા હાઉસ લખ્યું હતું. તેમનું હૃદય ધબકતું હતું. વરસાદમાં ભીંજાયેલા તે તરત જ કારમાંથી બહાર નીકળ્યા અને ફરીથી નેમ પ્લેટ વાંચવાનો પ્રયાસ કર્યો. તેમને લાગ્યું કે કદાચ અંધારાને કારણે તેમણે તે ખોટું તો વાંચ્યું નથી ને. પણ ના, તેમાં સ્પષ્ટપણે વિજયકાંત વર્મા હાઉસ જ લખ્યું હતું, જેનો અર્થ એ છે કે તે પૂજાનું ઘર હતું. એવું લાગતું હતું કે તે પોતાને આશ્વાસન આપી રહ્યા હતો. તેમની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમને કંઈક અલગ લાગ્યું. હવે બધું સમજાયું. ત્યારે જ તેમણે ડોરબેલ વગાડી. એક નોકરે દરવાજો ખોલ્યો. ડૉક્ટર કરણે કહ્યું કે મારે વિજયકાંત વર્માને મળવું છે. તેઓ દરવાજા પાસે ઊભા હતા, વરસાદમાં ભીંજાયેલા. નોકરે તેને માથાથી પગ સુધી જોયું અને પૂછ્યું, પણ તું કોણ છે? તેણે જવાબ આપ્યો, હું તેનો ખૂબ નજીકી છું. તું જઈને તેને કહે કે ડૉક્ટર કરણ મલ્હોત્રા તેને મળવા આવ્યા છે. તે તેના પાડશે નહીં. નોકરે સાંભળ્યું અને તેને બહાર રાહ જોવા કહ્યું અને અંદર ગયા. ફક્ત તે જ જાણતો હતો કે તે સમય કેવી રીતે પસાર કરી રહ્યો છે. દરેક સેકન્ડ મલ્હોત્રાને વર્ષો જેવી લાગતી હતી, છતાં તે ચિંતાતુરતાથી રાહ જોતો હતો. વરસાદમાં ભીંજાયેલો નોકર પાછો આવે તેની રાહ જોતો હતો. અંતે દરવાજો ખુલ્યો. નોકરે તેને અંદર જવા દીધો. તેનું હૃદય ધબકતું હતું. તે ઘરમાં પ્રવેશ્યો. તેના પગલાઓમાં ભીંજાયેલો, પણ પૂજા તેની સામે જ ઊભી હતી. બીજી તરફ તે જ સમયે ડૉક્ટર કરણે ઊંડો શ્વાસ છોડ્યો અને તેણીને પાછી ફરતી જોઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના ચહેરા પર એક આછું સ્મિત હતું. તે જ સમયે ડૉક્ટર કરણે તેની છાતી પર હાથ મૂક્યો ને કહ્યું, તું ખૂબ ક્રૂર છે પૂજા. પ્રેમીઓને આટલો ત્રાસ કોણ આપે છે? કરણના અવાજ પર પૂજાએ પાછળ ફરીને તેના હોઠ દબાવ્યા અને કહ્યું કે તમે મારાથી દૂર 1 વર્ષ 3 મહિના 10 દિવસ 5 કલાક અને 10 સેકન્ડથી છો. તમને યાદ ન આવ્યું કે ક્રૂર કોણ હતું? તેના અવાજમાં એક હૂંફ હતી જે ડૉક્ટર કરણની ખૂબ નજીક હતી. તેના સુંદર ચહેરાને જોઈ ડૉક્ટર કરણ બોલ્યા, તમે મને છોડી દીધો. ડૉક્ટર કરણ મલ્હોત્રાને તરત જ પૂજાને ગળે લગાડવાની ઈચ્છા થઈ. તેથી તેમણે તેનો હાથ પકડ્યો, તેને નજીક ખેંચી અને પૂછ્યું, તો શું હું કાયમ માટે ચાલ્યો ગયો હતો? કે હું આ દુનિયા છોડી ગયો હતો? કે પરત ફરવું અશક્ય હતું? આ સાંભળીને પૂજાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તમે મને શોધવાનો પ્રયાસ પણ કર્યો નહીં. તમે કદાચ વિચાર્યું હશે કે હું મરી ગઈ છું. તેઓ એકબીજા સામે જોઈ રહ્યા, જાણે સમય થંભી ગયો હોય. હવે તેમના હૃદય એક સાથે ધબકતા હતા.
તેમની આંખોમાં એક તરસ હતી જે તૃપ્ત થવાનો ઇનકાર કરતી હતી. એટલામાં જ ડૉક્ટર કરણે ફરિયાદ ભર્યા સ્વરમાં કહ્યું, તને લાગે છે કે હું તારી બહેનનો ખૂની છું, સાચું ને? આ સાંભળીને પૂજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને સત્ય ખબર પડી ગઈ છે. મારી બહેન કિરણે આ પેનડ્રાઈવ બનાવી હતી. વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે તમે અહીં નહોતા ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેની પર ક્રૂરતા કરવામાં આવી હતી અને તે ભાંગી પડી હતી અને પોતાનો જીવ લઈ લીધો હતો. તેને છરીથી મારવામાં આવી નહોતી. તેના મરતા પહેલાં તેણીએ મને એક વોઇસ મેસેજ પણ છોડી દીધો હતો જેમાં કહ્યું હતું કે તેણીએ પોતાનો જીવ અને ગૌરવ બંને ગુમાવી દીધા છે. તેણીએ મને ન્યાય મેળવવા માટે કહ્યું, પણ પછી મને લાગ્યું કે તમે જ છો, પણ તમે ત્યાં પણ નહોતા અને તમને કંઈ ખબર પણ નહોતી. પડી ગયેલી પૂજાએ આગળ કહ્યું, પેનડ્રાઈવ એ જ તિજોરીમાં હતી જે મેં તે રાત્રે ખોલી હતી. મારે તે મેળવવી પડી કારણ કે કિરણે કહ્યું હતું કે તે માણસ એક જાનવર છે. તેથી મને લાગ્યું કે તે તમને જ કહી રહી છે, પણ તે માણસ માટે હતું જેને તેનું અપહરણ કર્યું હતું. આ સાંભળીને ડૉક્ટર કરણે ઉદાસીથી માથું હલાવ્યું અને કહ્યું કે જો મને પહેલાં ખબર હોત ને તો હું તે જાનવરને સૌથી કઠોર સજા આપી હોત. પૂજાએ જવાબ આપ્યો, તેને સજા થઈ ચૂકી છે. પોલીસે તેને શોધી કાઢ્યો છે કારણ કે કિરણને સ્કેચ કરવાનું પસંદ હતું. તેથી જ તેને તેના કેટલાક સ્કેચ કર્યા હતા અને તેને પેનડ્રાઈવમાં સંગ્રહિત કર્યા. તેની મદદથી તો સાચો ખૂની પકડાયો હતો. પછી ડૉક્ટર કરણે પૂજાને નજીક ખેંચી અને કહ્યું, અને તેથી જ તો મારી સજા પૂરી થઈ ગઈ છે. પૂજાએ ખૂબ માફી માંગી. માફ કરશો કરણ, મેં સંપૂર્ણ સત્ય જાણ્યા વિના તમને દુઃખ પહોંચાડી દીધું. ડૉક્ટર કરણે હસીને કહ્યું, તને એક શરત પર માફ કરવામાં આવશે. તે બાળક ક્યાં છે? હું તેના વિશે સત્ય જાણવા માંગુ છું. ડૉક્ટર કરણે ચિંતાથી પૂછ્યું. પૂજાના હોઠ પર એક મીઠી સ્મિત ખીલી ઉઠી. પછી તેમણે તે છોકરીને બોલાવી જે બાળકને પોતાના હાથમાં લઈને આવી હતી. તે એ જ છોકરી હતી જે બાળકને હોસ્પિટલમાં લાવી હતી. પૂજાએ બાળકને કરણ તરફ ફેરવીને કહ્યું, આ અમારો દીકરો છે કરણ, એટલે કે તમારો દીકરો નીલ. પૂજાના શબ્દોથી ડૉક્ટર કરણે હૃદયમાં અપાર શાંતિ મળી. પછી ડૉક્ટર કરણે નીલને પોતાના હાથમાં લીધો અને તેને ખૂબ જ ચુંબન કર્યું. આ મારો દીકરો છે, તેમણે બાળક જેવા આનંદથી કહ્યું અને નજીકમાં ઊભેલી પૂજાએ સંમતિમાં માથું હલાવ્યું. બાળકને પ્રેમ કરતાં કરતાં ડૉક્ટર કરણ રડી પડ્યા. પછી પ્રેમાળ સ્વરમાં તેણે કહ્યું, જુઓ પૂજા, હું ભીંજાઈ ગયો છું, મને ઠંડી લાગી રહી છે, ચાલો હવે ઘરે જઈએ. પછી હું મારા દીકરા અને પત્ની પર પ્રેમ વરસાવીશ. હોલની પાછળ ઊભેલા પૂજાના પિતા વિજયકાંત વર્માએ તેને જવા માટે ઈશારો કર્યો. પૂજાએ ડૉક્ટર કરણ મલ્હોત્રાનો હાથ પકડ્યો અને બંને તેમની હવેલી તરફ પાછા ફર્યા. સાવિત્રી દેવી નીલ અને પૂજાને મળીને ખૂબ ખુશ થઈ ગઈ અને તેણીએ તેમને હૃદયથી સ્વીકાર્યા. તો મિત્રો, જો તમને પૂજા અને કરણની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.